ખેડૂતોના માથે ફરીથી માવઠાનું સંકટ યથાવત છે। ભર શિયાળે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માવઠું પડી શકે છે। 22 થી 26 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કરા સાથે વરસાદ પડી શકે છે। 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીમાં ફરીથી હવામાનમાં પલટો આવશે। 13 ફેબ્રુઆરીએ પણ હવામાનમાં પલટો આવી શકે છે। તો કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ પડી શકે છે। ભર શિયાળે રાજ્યમાં માવઠાની આગાહીને કારણે જગતના તાત ફરી એક વખત ચિંતામાં ગરકાવ થયા છે। 22 થી 26મી જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે। કરા સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ પડે તે પ્રકારની આગાહી। 30મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવશે। ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। 12મી ફેબ્રુઆરી આસપાસ પણ ગુજરાતનું હવામાનમાં પલટો આવશે, કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થાય, કમોસમી વરસાદ થઈ શકે અને સાયક્લોનિક સર્ક્યુલેશનો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં થાય તો ગુજરાતનું હવામાન પણ પલટાતું હશે। તો ખાસ કરીને બંગાળ ઉપસાગરીય સિસ્ટમને કારણે અને અરબ સાગરના ભેજના કારણે જાન્યુઆરી માસમાં 22મી જાન્યુઆરી બાદ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે।